બહાર જ્યારે ઝમાઝમ વરસાદ આવતો હોય ને ત્યારે મનમાં અલગ જ આનંદ છવાઈ જાય છે અને ત્યારે તો આપણને ગરમા ગરમ ભજીયા ખાવાનું જ મન થાય. તો આજે આપણે મકાઈના ભજીયા બનાવીશું. મકાઈના ભજીયા ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય નાસ્તો છે. તાજા મકાઈના દાણા અને લીલા મરચાં તથા મસાલા બનાવીને મકાઈના ભજીયા સ્વાદમાં એકદમ લાજવાબ લાગે છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ એવા આ ભજીયા વરસાદી મોસમમાં ખૂબ જ પસંદ આવે છે. તો આ મકાઈના ભજીયા બનાવવા માટે તમારે કેવી મકાઈ લેવાની છે, સાથે કેટલા વ્યક્તિ માટે બનાવી રહ્યા છો, એ બધું જ માપ હું વિડીયોમાં તમને આગળ જણાવીશ. તો આજે હું આ ભજીયા 3 વ્યક્તિને થાય એટલા બનાવી રહી છું. તો એના માટે એક મકાઈ પૂરતી છે. તો અહીંયા મેં 500 ગ્રામ વજનની એક મકાઈ લઈ લીધી છે અને તમે જોઈ શકો છો એકદમ તાજી છે, દાણા જરાય કરમાયેલા નથી. તો મકાઈની છાલ કાઢી લઈને દાણા આવી રીતના ચપ્પુથી અલગ કરી લેવાના છે. આજે આપણે લોનાવાલા સ્ટાઇલ મકાઈના ભજીયા બનાવી રહ્યા છીએ, તો એમાં આવી રીતના જ આખા ભાગા રાખવાના છે. હવે 500 ગ્રામ મકાઈમાંથી આટલા દાણા નીકળ્યા છે, તો એને એક બાઉલમાં કાઢી લઈશું. હવે મકાઈ સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળી પણ લઈશું. એને પણ ઝીણી ઝીણી ચોપ કરી લઈશું. જેવડી સાઇઝના મકાઈના દાણા છે એ જ સાઇઝની ડુંગળી ચોપ કરીશું. હવે આપણે લેવાના છે મરચાં. જો તમારે કેપ્સિકમ મરચું નાખવું હોય તો પણ નાખી શકાય, પણ અત્યારે ચોમાસાની સિઝનમાં હવે મરચાં ખૂબ જ સરસ આવશે. તો આ કેપ્સિકમ જેવા છે અને થોડા તીખા પણ છે. મકાઈ અને મરચાંનું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે, એટલે એ તો ખાસ ઉમેરવાના. લીલા મરચાંનો વધારે ઉપયોગ કરવાનો, લાલ મરચાંનો ઓછો ઉપયોગ કરવાનો. તો અહીં 2 મરચાંનું ઝીણું કટિંગ કરી લીધું છે, તો એ પણ સાથે ઉમેરી દઈશું. હવે મકાઈ, ડુંગળી અને મરચાં આ બધું છે એ 1.5 કપ જેવું મિશ્રણ તૈયાર થયું છે. તો એની સામે આપણે 1.5 કપ જેવો લોટ ઉમેરીશું. તો અહીંયા 2 લોટનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં 1 કપ જેવો ચણાનો લોટ ઉમેરો, અથવા તો બેસન હોય તો એ ઉમેરો. બેસન હંમેશા ચાળીને જ ઉમેરવું. ત્યારબાદ 1/2 કપ ચોખાનો લોટ ઉમેરીશું. ચોખાનો લોટ ઉમેરવાથી ભજીયા છે ને એ લાંબા સમય સુધી ક્રિસ્પી અને કુરકુરા રહે છે, તો એ તો ખાસ ઉમેરવાનો. હવે બધું એકવાર મિક્સ કરી લઈએ, જેથી મકાઈનું પાણી પણ લોટમાં મિક્સ થઈ જાય અને પછી કેટલું પાણી ઉમેરવું એ ખબર પડે. હવે સૌથી પહેલાં બધા મસાલા કરી લઈએ. તો 5 ચમચી જેવી હળદર ઉમેરીશું. ત્યારબાદ અડધી નાની ચમચી લાલ મરચું ઉમેરીશું. આપણે તીખા મરચાં તો ઉમેર્યા જ છે. સાથે અડધી ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી જેવો મરીનો ભૂકો ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે 1/2 કપ જેવું જ પાણી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરી બધું મિક્સ કરતા જઈશું. મકાઈના આખા ભાગા દાણા છે એટલે મિશ્રણ ઢીલું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર છૂટું પડી જશે અને ભજીયા બરોબર ફૂલશે નહીં. તો 1/2 કપ પાણી ઉમેરીને ભજીયાનું બેટર તૈયાર કરી લીધું છે. અહીંયા તમે જોઈ શકો છો બેટર છે એકદમ કઠણ પણ નથી અને હળવે હાથે મિક્સ થઈ જાય એવું રાખ્યું છે. હવે બધું મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી સેટ થઈ ગઈ છે. તો ભજીયા હવે એકદમ સરસ રીતના ફૂલે અને પોચા રહે એ માટે 1 ચમચી જેવું તેલ ઉમેરીશું અને બેકિંગ સોડા ઉમેરીશું. તો 1/2 ટીસ્પૂન જેવા બેકિંગ સોડા ઉમેરીશું અને એને લીંબુથી એક્ટિવેટ કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ ફીણા થવા લાગ્યા અને હવે તરત જ મિક્સ કરી લઈએ. મને અહીં મરી થોડા ઓછા લાગી રહ્યા છે, તો ફરી 5 ચમચી જેવા અધકચરા વાટીને હું ઉમેરી રહી છું. હવે એકવાર બધું મિક્સ કરી લઈએ. તો અહીં આ ભજીયાનું બેટર તૈયાર થઈ ગયું છે. સાથે મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે કન્સિસ્ટન્સી પ્રોપર છે, તો હવે ભજીયાને પાડી લઈએ. તેલ અહીં મીડિયમ ગરમ રાખવાનું છે. તમે જોઈ શકો છો આરામથી ભજીયો પડી જાય છે. ભજીયાનું બેટર એટલું બધું ઢીલું પણ નથી અને કઠણ પણ નથી. તો આવી રીતના આરામથી તમે તેલમાં ભજીયા પડી જાય એવી કન્સિસ્ટન્સી રાખવાની છે. તો એક પછી એક ભજીયાને તેલમાં પાડી લઈશું. નાના નાના ભજીયા કરવાના, કારણ કે આ વધારે ફૂલી જતા હોય છે. તો તેલમાં સમાય એટલા 7 થી 8 ભજીયાને પાડી લીધા છે. ભજીયાને એકવાર તેલમાં પાડી લીધા પછી થોડીવાર સેટ થઈ જાય પછી એની સાઈડ ચેન્જ કરવી. જેમ આપણે વાટીદાળના ભજીયાને તળીએ છીએ એ જ રીતના આ ભજીયાને તળી લેવાના છે. ધીરે ધીરે ફૂલી જશે અને ગોલ્ડન બ્રાઉન થતા જશે. જુઓ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. બહુ હાઈ ફ્લેમ ઉપર ના તળવા, નહીંતર અંદરથી કાચા રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો ભજીયા એકદમ સરસ રીતના ક્રિસ્પી કુરકુરા તૈયાર થઈ ગયા છે. તો એને એક બાઉલમાં કાઢી લઈએ. હવે આવી જ રીતના વધેલા બેટરમાંથી પણ ભજીયાને તૈયાર કરી લઈએ. ઘણા લોકોને ભજીયામાં ખૂબ જ તેલ ભરાઈ જતું હોય છે, તો એનું કારણ છે લો ફ્લેમ, અથવા તો બેટરમાં તમે વધારે પડતા બેકિંગ સોડા ઉમેરી દીધા હોય, તેલ ઉમેરી દીધું હોય, તો ભજીયામાં ખૂબ જ તેલ ભરાઈ જાય છે. એટલા માટે ભજીયા બનાવતી વખતે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું. ભજીયા થોડા તળાવવાના બાકી છે, તો સાથે મરચાંને પણ ઉમેરી દઈએ. ભજીયા સાથે મરચાં ખાવાની ખૂબ જ મજા આવે છે.
આ ભજીયા સાથે તમે તળેલા મરચાં, ડુંગળી અથવા લીલી ચટણી પીરસી શકો છો. અને વરસાદની સિઝનમાં આ ભજીયા સાથે જો ગરમા ગરમ ચા હોય ને તો એક અલગ જ કોમ્બો બની જાય છે. તો ફ્રેન્ડ્સ, મસ્ત મજાના અહીં ભજીયા તળાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે મકાઈ માર્કેટમાં દેખાવા લાગી છે અને વરસાદ આવે ત્યારે તમે આ ભજીયા જરૂરથી બનાવજો. તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે અને તમને દેખાડું અંદરથી કેટલા સોફ્ટ છે, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે. તો ફ્રેન્ડ્સ, તમે હવે ક્યારે બનાવો છો? સાથે તમને આજના આ ભજીયાની રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી હોય, વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે તમે બનાવો ને તો તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક મજેદાર નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.